નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની રજૂ થશે ઝાંખી। સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને રજૂ થશે ઝાંખી। ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમની થીમ આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થશે। વડોદરાના દરજીપુરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ SK-ATનો એર શો ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબિક ટીમે હોક MK-132 વિમાનો સાથે દિલધડક કરતબો રજૂ કર્યા। લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી 607 આંગણવાડી નંદઘરનું કરાશે નિર્માણ। GSPC તથા તેની ગ્રુપ કંપનીઓની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આંગણવાડીઓનું અદ્યતન સુવિધાઓ સાથે થશે નિર્માણ। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળાના બાળકો ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે રાજ્ય સરકારનો નિર્ણય। 26 જાન્યુઆરી રવિવારે પણ ST બસના વિદ્યાર્થી પાસ ચલાવવા સરકારનો નિર્ણય। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી। પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી। કડીમાંથી પકડાયેલ શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ફૂડ વિભાગે લીધેલા સેમ્પલનું પરિણામ પોઝિટિવ આવ્યું। કુલ 13.79 લાખનું શંકાસ્પદ ઘી કબજે લેવાયું હતું। રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી। આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। હવામાન વિભાગનું અનુમાન છે ઠંડા પવનોને કારણે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થશે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી JDUએ મણિપુરની ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હોવાના સમાચાર સામે આવ્યા હતા। જોકે હાલ આ વાતને સ્પષ્ટતા સામે આવી છે। JDUના મણિપુર પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજ્યપાલને આ વિશે પત્ર લખવામાં આવ્યો હતો। જોકે હાલ પાર્ટી હાઈકમાન્ડે તેને પદ પરથી દૂર કરી દીધા છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના 1947.75 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। જિલ્લાના વિવિધ વિભાગોના 161 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ હાથ ધરાયું હતું। મહારાષ્ટ્રના જળગાંવમાં પરંડા રેલવે સ્ટેશને થયેલી ટ્રેન એક્સિડન્ટ પાછળનું કારણ સામે આવ્યું છે। આગની અફવામાં પ્રવાસીઓ કૂદી પડતા સામેવાળી ટ્રેન કચડી નાખી હતી। અંદાજે 35 થી 40 મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા હતા, જેને કારણે મુસાફરો બેંગલુરુ એક્સપ્રેસમાં ફસાઈ ગયા હતા અને કારણે મુસાફરોના મોત થયાના સમાચાર પણ મળી રહ્યા છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।